ધ્રાંગધ્રા તાલુકાના નારીચણા આંગણવાડી 3માં કર્મચારી સતત ગેરહાજર રહેતા બાળકોને ભણતર માટે વલખા મારવા પડી રહ્યા છે। ધ્રાંગધ્રા તાલુકાના નારીચણા ગામ ખાતે 3 આંગણવાડીઓ કાર્યરત છે, જેમાં આંગણવાડી 3 ઘણા સમયથી લોલ ચાલી રહી છે। આ પહેલા નોકરી કરતા બેન પણ સતત ગેરહાજર રહેતા હતા, ત્યારે ગામના યુવા નાગરિક મેહુલભાઈ સતત ધ્યાન આપતા કામ કરતા બેને રાજીનામું આપી દીધું। ત્યારબાદ નવી ભરતી તથા નવા બેન આવ્યા, એ પણ સતત ગેરહાજર રહે છે અને હેલ્પર પણ મન ફાવે ત્યારે આંગણવાડીની ખોલી અને ગમે ત્યારે બંધ કરીને બાળકોને ટાઈમ ટેબલ પ્રમાણે મેનુમાં જે વસ્તુ બનાવવાનું હોય એ પણ નહીં આપતા હોય, 2 ટાઈમનો નાસ્તો પણ નહીં આપતા। ગામમાંથી જે બટુક ભોજન વસ્તુ આપે છે એ પણ આંગણવાડી બંધ કરીને 30 મિનિટ ખોલી પછી હાજર જ રહેતા હોય છે। આંગણવાડીમાં ભણતો નવે રજનીશભાઈનું પિતાનું કહેવું છે કે ટાઈમસર આંગણવાડી ખોલે અને બાળકોને ભણવા સહિતની પ્રવૃત્તિ તથા સરકારશ્રી દ્વારા મળતા તમામ લાભ મળવા જોઈએ અને આ બાળકોને પોષણ મળી રહે તે માટે સરકાર દ્વારા મળતા નાસ્તા અને મેનુ પ્રમાણે નિયમ પ્રમાણે ચાલે અને વજન મળવું જોઈએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ધ્રાંગધ્રા।